તેવા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને તેઓનો કુલ ₹12,43,000નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા જે ડિવિઝન સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ સોલંકી નાઓની સૂચનાથી ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ચોરાયેલ, કબજે કરેલ તથા પોલીસ દ્વારા કબજે કરાયેલ કુલ ₹12,43,000નો મુદ્દામાલ તેના મૂળ લાભાર્થીને પરત આપવા અંગે તેરા તુષ્કો અર્પણનો કાર્યક્રમ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ તારીખ 17/10/2025ના રોજ કલાક 17:30 થી કલાક 19 દરમિયાન કરવામાં આવેલા કાર્યક્રમમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં ગુમ થયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તેના મૂળ લાભાર્થીઓને પરત કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં કબજે કરેલ વાહનો, મોબાઈલ ફોન, કાપડના ટાંકા વગેરે મુદ્દામાલ મળે કુલ કિંમત ₹12,43,000 થાય છે.